ગાંધીનગર કમલમ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ પહોંચી ચૂક્યા છે અને બંગાળની જીતની એ ઉજવણી અત્યારે થઈ રહી છે। ત્યારે બંગાળમાં જનસંઘ ભાજપના એ 72 વર્ષ, બંગાળમાં ભાજપની સ્થાપનાના એ 72 વર્ષ જેમાં થઈ ચૂક્યા છે, જેમાં શ્યામા પ્રસાદ મુખર્જીએ કરી હતી અને તેને લઈને જ અત્યારે ગુજરાતની અંદર પણ ઉજવણી થઈ ચૂકી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે સાથે હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા પહોંચી ચૂક્યા છે અને કમલમ ખાતે જાળ મૂળી ખાઈને એ બંગાળની જીતની ઉજવણી પણ ગુજરાતની અંદર કરવામાં આવી રહી છે। ગુજરાતના એ બે એવા ચહેરાઓ જે બંગાળની જીતના કિંગ મેકર સાબિત થયા છે, ત્યારે હવે એ પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની એ રણનીતિ છે, તે રણનીતિ એ બંગાળને ભાજપને કબજે કરાવી છે। ત્યારે અત્યારે ગુજરાતની અંદર પણ જીતની જે ઉજવણી થઈ રહી છે, આવો સીધા આપણે એ ગાંધીનગર કમલમ ખાતે જઈશું, જ્યાં એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા એ બંગાળમાં ભાજપની ભવ્ય જીતને લઈને શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। સંઘવીજી, ગુજરાતના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીજી, પ્રદેશ મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ કોરાટ અને મુખ્ય પ્રવક્તા શ્રી ડોક્ટર અનિલભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે। ત્યારે આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી આદરણીય હર્ષભાઈને વિનંતી કરું કે આપ પત્રકાર વાર્તાને સંબોધો। આજે બંગાળના નાગરિકોની ભવ્ય વિજય થઈ છે। બંગાળમાંથી બંગાળના નાગરિકોને હવે જંગલ રાજમાંથી મુક્તિ મળીને એમની પોતાની સરકાર, પોતાના નેતાઓ એ આવનારા દિવસોમાં બંગાળના ખૂણે સુધી બંગાળના પ્રત્યેક નાગરિકોના હિતમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની બધી જ યોજનાઓનો લાભ પહોંચાડવાનો, સાથે સાથે બંગાળના બધા જ ક્ષેત્રોને વિકાસની ગતિને અદ્ભુત ગતિ જોડે જોડે બંગાળના નાગરિકોને ત્યાં ને ત્યાં જ વધુમાં વધુ રોજગારી પ્રાપ્ત થઈ શકે તે પ્રકારની સરકાર આજે બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનો એક ઐતિહાસિક વિજય થયો છે। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની વિકાસની રાજનીતિ એ બંગાળના ગામે ગામ સુધી લોકોને ભારતીય જનતા પાર્ટી જોડે જોડવામાં એક ઐતિહાસિક સફળતા પ્રાપ્ત થઈ છે। હું એવું માનું છું કે બંગાળ નહીં પરંતુ દેશની રાજનીતિનું આજની આ જીત એ દેશની રાજનીતિની સૌથી મોટી અને ઐતિહાસિક જીત છે। આ જીતની બંગાળના બધા જ નાગરિકોને શુભકામનાઓ આપું છું અને સાથે સાથે મારા ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક સાથીઓને જે બંગાળના નાગરિકો માટે છેલ્લા વર્ષથી સંઘર્ષ કરી રહ્યા છે, અનેક લોકોએ પોતાની શહાદત આપી છે, અનેક લોકોએ, અનેક માતા પિતાએ પોતાના દીકરા દીકરી ગુમાવ્યા છે, અનેક દીકરા દીકરીઓએ પોતાના માતા પિતા ગુમાવ્યા છે। આ બધા જ કાર્યકર્તાઓનો, આ બધા જ પરિવારને હું આજે બે હાથ જોડીને વંદન કરું છું અને બંગાળના બધા જ નાગરિકોને ફરી એકવાર ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। ખૂબ ખૂબ આભાર હર્ષભાઈ। હવે હું વિનંતી કરીશ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીને કે તેઓ સંબોધન કરશે। જનતા જનાર્દનનો આશીર્વાદ સાથે આજે પૂર્વથી પશ્ચિમ સુધી ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ રહ્યો છે, ત્યારે આજે જે આ પશ્ચિમ બંગાળ, આસામ, પોંડિચેરીની ઐતિહાસિક જીત સાથે ઉમરેઠ વિધાનસભાનું બાય ઇલેક્શન હતું, તેમાં પણ ભવ્યથી ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીનો થયો છે। પશ્ચિમ બંગાળમાં આજે ઐતિહાસિક પરિણામ બદલ ત્યાંની જનતાનો આભાર માનું છું। આ વિજય એ પશ્ચિમ બંગાળની જનતાનો વિજય છે। આ વિજય એ સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓનો વિજય છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીના નેતૃત્વમાં એમની કર્મઠ શક્તિનો અને જે રીતે એ
સમગ્ર દેશની 140 કરોડ જનતા માટે જે રીતે રાત દિવસ પરિશ્રમ કરી રહ્યા છે, પરિશ્રમની પરાકાષ્ઠા કરી રહ્યા છે, લોક ઉપયોગી જે કાર્યો કરી રહ્યા છે, છેવાડાના માનવીનો જે વિચાર, અંત્યોદયની વિચારધારાવાળી આ ભારતીય જનતા પાર્ટીનો એ સાચા અર્થમાં જ્યારે વિજય થયો છે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજીની અને ભારતીય જનતા પાર્ટીની જે નેમ રહી છે નારી શક્તિ વંદના, આ સમગ્ર પશ્ચિમ બંગાળની મારી માતૃશક્તિનો આ વિજય થયો છે. પશ્ચિમ બંગાળના દેશના મહાન સપૂતશ્રી રવિન્દ્રનાથ ટાગોરે વર્ષો પહેલા વંદે માતરમ આ ગીતની રચના કરી હતી. આઝાદીના 75 વર્ષ બાદ માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે આખા દેશમાં આ પૂર્ણ રીતે વંદે માતરમ ગવાય તેની પહેલ કરી અને આખા દેશે આ વંદે માતરમ ગીતને ઉપાડી લીધું. ત્યાંની જનતાએ ખૂબ બધા આશીર્વાદ એ ભારતીય જનતા પાર્ટીને આપ્યા છે. ત્યાંની જનતાએ, બંગાળની જનતાએ ખૂબ બધા આશીર્વાદ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને આપ્યા છે. પશ્ચિમ બંગાળના લાખો કાર્યકર્તાઓએ અથાગ પુરુષાર્થ, પરિશ્રમ અને સંઘર્ષ વર્ષો સુધી કર્યો છે. છેલ્લા 15 વર્ષથી એમણે જે રીતે યાત્રાઓ વેઠી છે અને યાત્રાઓનો સામનો કર્યા બાદ આજે જે રીતે આપણે રુઝાન આવી રહ્યા છે અને ભવ્યથી ભવ્ય વિજય દઈ રહ્યો છે, આ વિજયનો શ્રેય કદાચ કોઈને જાય તો પશ્ચિમ બંગાળની મારી માતાઓ, બહેનો અને ત્યાંની જનતાને થાય છે. જે રીતે પશ્ચિમ બંગાળના આ તમામ કાર્યકર્તાનો હું આજે આભાર પણ વ્યક્ત કરું છું કે એમણે સતત સંઘર્ષ કરી વચ્ચે પણ આ વિજય મેળવ્યો છે. ત્યારે ફરીથી સમગ્ર દેશની જનતાનો અને પશ્ચિમ બંગાળની જનતાનો સાથે આસામ, પોંડિચેરીનો પણ તમામ જનતાનો આભાર માનું છું. અને ઉમરેઠની અંદર અમારા શ્રી સાથી ધારાસભ્ય એવા શ્રદ્ધેય શ્રી ગોવિંદભાઈ જ્યારે દુઃખદ અવસાન થયું ત્યારબાદ બાય ઇલેક્શન આવ્યું, આજે એમના દીકરાનો પણ ભવ્યથી ભવ્ય વિજય એ ઉમરેઠમાં પણ થયો છે. તેથી ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર કરું છું. વિનંતી કરીશ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી. આજે 5 રાજ્ય અને 5 રાજ્યના ચૂંટણીના પરિણામો આખા દેશની જેના ઉપર નજર હતી એ પશ્ચિમ બંગાળ, અને પશ્ચિમ બંગાળમાં ભવ્યતાથી ભવ્ય અને ઐતિહાસિક વિજય બદલ સૌ પ્રથમ તો હું પહેલા આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જે પ્રમાણે એક પછી એક રાજ્ય માન્ય વડાપ્રધાનશ્રીની વિકાસની રાજનીતિ, પોઝિટિવ રાજનીતિ અને વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે જોડાઈ રહ્યા છે, એ જોતા વિકસિત ભારતનો સંકલ્પ ખૂબ ઝડપથી અને ખૂબ સારી રીતે આગળ વધી રહ્યો છે. અને દરેકે દરેક રાજ્યમાં ઇલેક્શન દરમિયાન જે કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યકર્તા છે, એ કાર્યકર્તાની મહેનતને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને દરેક કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવું છું કે દરેક કાર્યકર્તાએ હંમેશા ભારતીય જનતા પાર્ટી એ કોઈ દિવસ હારમાંથી શીખીને પણ આગળ વધતા, જો કોઈ કાર્યકર્તા વધતો હોય આગળ અને કોઈ પાર્ટી જો આગળ વધતી હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે. અને આ 5 રાજ્યમાં દરેકે દરેક કાર્યકર્તાએ જે પણ કાર્ય કર્યું છે એ ખરેખર સરાહનીય છે. અને આજે ગુજરાતમાં પણ એક બાય ઇલેક્શનમાં ઉમરેઠમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.